શ્રી કલ્યાણ લોહાણા મહાજન વયસ્ક સમિતિ આપ સૌ મહેમાનોનું સ્વાગત કરે છે. અમારા થોડીક પળોમાં આશાબેન અનાથઘાટ લિખિત દિગ્દર્શિત અભિનય એકાંકી નાટક હું આ હત્યા નહીં થવા દઉં પ્રસ્તુત થવા જઈ રહ્યું છે. જય રઘુવંશમ. સૌથી પહેલા તો તમને જાણ કરી દઉં કે શ્રી કલ્યાણ લોહાણા મહાજન દ્વારા આ જ નાટક 2006માં અત્રેમાં ભજવાઈ ગયું. રૂપાબેન, બિપિનભાઈ, જયેશભાઈ બધા એના સાક્ષી છે. એ વખતે પણ ડાયરેક્શનની બાબતમાં હજુ નવી જ હતી. ગયા નાટકમાં મેં તમને જેમ કીધું હતું એવી જ રીતે આમાં પણ મને જયેશભાઈ વોરાએ દિગ્દર્શનમાં બહુ જ મદદ કરી હતી, જેનો લાભ મને આ નાટકમાં અત્યારે મળી રહ્યો છે. આ નાટક બહુ રમૂજી સંવાદોથી ચાલુ થતું આ નાટક, રમૂજી દ્રશ્યોથી શરૂ થતું આ નાટક ધીરે 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 જોઈએ સ્ટેજ ઉપર તો શરૂ થવા જઈ રહ્યું છે. હું આ હત્યા નહીં થવા દઉં. હત્યા કોણ કરવા માંગે છે, કોની કરવા માંગે છે અને શા માટે, અને એને રોકવા પણ કોણ માંગે છે? બધા સવાલોના જવાબ શાંતિથી બેસો તો સમજાશે. ચાલો. તમે ફૂલ કુંવર બારે પાટિયા ઉપર તો ફૂવર લખ્યું છે. હા, હું ફૂલકોર બેન મનમાની દાસ ડબોઈવાળા. હું ગંગાબેન રાજા, ટૂંકમાં બધા ગજરાના નામે ઓળખે. સવારે મેં જ તમને ફોન કર્યો હતો. મારા દીકરા માટે ને? કોને માટે? મારી જ દીકરી માટે. હા. સવારે મેં ફોનમાં કીધું તું હું 7 વાગે આવીશ, તમને મળી લેવાય, બરોબર. તમારું ઘર જોઈ લેવાય, બરોબર. તમારા દીકરાને પણ મળી લેવાય. શું તમારા દીકરાનું નામ? કૃષ્ણેશ્વર. સવારે ટૂંકમાં અમે એને કુંવર કહીએ. એકચ્યુઅલી મેં તમને ફોનમાં કીધું તું કે હું 7 વાગે આવીશ, પણ મને ત્યારે તબિયત ખરાબ થઈ ગઈ હતી, મને જુલાબ થઈ ગયા છે, એટલે હું આ બાજુ ડૉક્ટર પાસે આવી હતી દવા લેવા માટે. પણ હજુ તો 6 જ વાગ્યા છે, તો મેં કીધું થોડી વાર બેસી લેવાય, થોડીક નિરાંતે વાતો થાય તમારી સાથે, ઘર જોવાય. બરોબર. તમારો દીકરો કૃષ્ણેશ્વર, આ તમે આવવાના હતા ને એટલે મેં એને બેડ માટે સેવ મમરા અને મીઠાઈ લેવા મોકલ્યો. તમે 7 વાગે આવવાના હતા તો કીધું થઈ જશે ત્યાં સુધીમાં. આ છે ને આજે મારું બપોરે બિસ્તર જ બગડી ગયું, એટલે બાજુમાંથી ચટણી વાટવાનું પાણો લઈ આવી હતી અને આ એને પાછો આપવા જતી હતી ત્યાં તો તમને વાગી ગઈ. ભેળ મીઠાઈ મારા માટે? ના ના, મને તો જુલાબ થઈ ગયા છે. આ તો ધુવડ કુમાર આવે ત્યાં સુધી હું બેઠી છું. બેસો ને. ના, મને ઉતાવળ છે, હું જાઉં છું. ફરી ક્યારેક આવીશ. વાત તો કરતા જાઓ. ના ના, હું ફરી ક્યારેક આવીશ, મને ઉતાવળ છે થોડી. હજી કુંવર નહીં આવ્યો. આ બાજુમાં મરચા માસીને ત્યાંથી જરા સુપડું લઈ આવો ને.
આવો અંદર આવો. આવો. તમે હું નયનતારા માવજીભાઈ લીમડીવાળા. નયનતારા માવજીભાઈ લીંબડીવાળા નમાલી. હું નમાવી. હા તો તમારું ટૂંકમાં નામ. બેસો. તમે તો નામ ટૂંકાવામાં ભારે ઉસ્તાદ હો. કેમ આવું થયું? હું પરિચય મિલનમાં ગઈ હતી. હા ત્યાં તમારો રેફરન્સ મળ્યો. હા તમારા દીકરા માટે, મારી દીકરી માટે જરા જાણવું હતું હા તો થયું ચાલો મળતી જાઓ. હા. તમારો રેફરન્સ જોઈએ. અચ્છા. તમારા દીકરાનું નામ કૃષ્ણેશ્વર. તમે ફુવડ અને તમારો દીકરો ગુવડ. તમારી દીકરીનું નામ ભણેલી કઈ દેખાવડી કેવી? દેખાવડી તો મારા જેવી કાર્બન કોપી જ. અરે વાહ. અને એજ્યુકેશન છે ડબલ ગ્રેજ્યુએટ. અરે વાહ. MA MD કરેલું છે. સરસ સરસ. નોકરી હશે ને કે? તમારા દીકરાને પણ કઈ નોકરી તમારી દીકરીને ક્યાંક નોકરી હશે ને? છે ને? હા. કોલેજમાં પ્રોફેસર છે. તો પગાર સારો હશે. હા 80,000 જેટલું થાય છે. હા મારો ગુવા ડબલ એસએસસી છે. ડબલ એસએસસી. બે વાર એસએસસી ની એક્ઝામ આપી અને 40,000 રૂપિયાની નોકરી શોધી રહ્યો છે. ડબલ એસએસસી અને 40,000 ની નોકરી. હા ભૂલી જાઓ. અરે અમારે તો મોટી મોટી ઓળખાણું છે. ચપટી વગાડતામાં નોકરી. તમારી દીકરીને કઈ રાંધતા બાંધતા આવડે? આવડે ને? હા એમને કુકિંગ નો શોખ છે. હા. તરલા દલાલના ક્લાસ કર્યા છે. હા ફેશન ડિઝાઇનરના ક્લાસ બી કર્યા છે. હા. તમારા ગુવડ કુમારનો શોખ છે ને. તમારી દીકરીને કુકિંગ ક્લાસ કર્યા અને મારા દીકરાને તો નવી નવી વેરાયટી ખાવાનો શોખ. તમારી દીકરી ફેશન ડિઝાઇનર અને મારા દીકરાને ફેશનેબલ કપડાં પહેરવાનો શોખ. જોડી જામ. જાણશે. આ મારું ઘર બતાવો. આ બધું અમારું કિચન. હા એક બેડરૂમ આ બાજુ, સરસ. એક બેડરૂમ આ બાજુ છે. હા ત્યાં બાલ્કની છે. અચ્છા આવતા જતા લોકોને દેખાય. અચ્છા. આવો કે અચ્છા તો આ મમરાનો કચરો ઝૂંપડું તમે જ ટકી રહ્યા હતા. હા કે અમે તો ફૂલકુંવર ખરેખર કુંવર છો. કેમ છૂટ્યો? તમને ગ્રેજ્યુએટમાં બી ખબર નથી પડતી, ડબલ એસએસસી ની ખબર નથી પડતી, તો અને કુંવરની જેમ કચરા ફેંકો છો. ફૂલકુંવર તમે ખરેખર કુંવર છો. મારો દીકરો તમને કે તમારી દીકરીને, મારી દીકરી તમારા દીકરાને કે તમને લાયક જ નથી. તો જાને નમાલી મેં ક્યાં બોલાવી તું? મને શું ખબર તું આવી ફૂવડ હોઈશ. હાલ હવે બેની તૈયારી કર. કોણ આવ્યું પાછું? ફૂલકુંવરબેન, હા તમે જ હા બાર પાટિયા પર તો ફુવડ લખ્યું છે. હા બસ ફૂલકોર બેન મારી નામ હોય વાળા. હું ગોપાલ કૃષ્ણ બલદેવભાઈ રાયચા. ગોપાલ કૃષ્ણ બલદેવભાઈ રાયચા. ગોબરા. હા બેસો, હું બેસો. ગોબરો. આ તો તમારું ટૂંકમાં ના. બેસો બેસો. આ તમારા દીકરાના લગ્નની જાહેર ખબર વાંચી હા એટલે સરનામું શોધતો શોધતો આવ્યો. હા કોને માટે? મારી દીકરી માટે જ તો. હા હા
આ તમારી સોસાયટીનું નામ જરા વિચિત્ર લાગ્યું. કેમ? સ્વ સમાધિ. આ કોની સમાધિ? ઓ સ્વર્ગવાસી સરસ્વતીબેન માખણલાલ ધીંગરા સોસાયટી. કુંવરબેન, આવું કે? આજ તો કઈ નવા કપડા ને આટલા હરખમાં ને કાંઈ? હા ને, આ મારા દીકરાને ત્યાં દીકરી આવી એટલે મીઠાઈ દેવા આવી છું. પેલે ખોળે દીકરી અને આટલા હરખમાં દોડા કાં જાઓ? હા ને, અમારે તો દીકરો ને દીકરી બે સરખા. દીકરી તો લક્ષ્મી કહેવાય, લક્ષ્મી. આ બેનને ક્યાંક જોયા લાગે છે. હા, અમારી બાજુમાં રહે છે. મધુમાલતીબેન રતનસિંહ ચાવડા. ટૂંકમાં એમને અમે મરચા બેન કહીએ છીએ. આ તમારે ત્યાં કાંઈ બધાને ટૂંકમાં નામ લખવાનું ને વાંચવાનું જરા વિચિત્ર લાગે છે. એમાં વિચિત્ર શું? આ કલ્યાણમાં જો કેટલા બોર્ડ છે. કડોમપા, માજબ, મકા ગાંધી, રાસા ગોકરા, ઓલું કેસી ગાંધી. આ મારો ગુવડ પેલા મકા ગાંધીમાં ભણ્યો અને પછી રાસા ગોકરામાં ભણ્યો. અમારા કુટુંબની દીકરીઓ તો માં જ ભણી છે. તમારા બધાની પણ ભણી હશે ને? લો ત્યારે હું જાઉં છું. આજે મારે બધે મીઠાઈ દેવા જવાનું છે અને હું તમારા બધા પાસે પણ આવવાની છું હો, મીઠાઈ દેવા. આપણે આપણા દીકરા દીકરીના લગ્નની વાત કરીએ હા, એ પેલા એક પ્રશ્ન પૂછું. પૂછો ને. તમે પેલા મરચાબેનને કહ્યું હા, કે પહેલે ખોળે જો દીકરી આવતા રહે એમાં આટલા હરખ પદોડા કાં? માની લો કે તમારા દીકરાની વહુને હા, પહેલે ખોળે દીકરી અવતારે તો આવતરે લઈને એ કઈ રીતે? અરે જેવા વહુને દિવસ લે ને એટલે ઓલું શું કે સોનોગ્રાફી. આ સોનોગ્રાફી કરાવીએ ને એટલે ખબર પડે કે દીકરી છે એટલે તરત નિકાલ. એમ શા માટે? આ મારા કુટુંબમાં પહેલે ખોળે કોઈને દીકરી નથી. આખું કુટુંબ બહુઓથી ભરેલું છે અને મારો ગુવડ એ પરંપરા નહીં તોડે. તમને ખબર છે કાયદો એમ કરવાની ના પાડે છે જો દીકરી હોય અને સોનોગ્રાફી કરાવી તમે એનો નિકાલ કરો તો તમે અને પેલો ડોક્ટર બંને ગુનામાં સંડોવાઈ જશો. બેસો. આ કાયદાની તો એસી તૈસી. અરે કાયદો કોણ નથી તોડતું? ગુનેગાર કાયદો તોડે. મોટા નેતાઓ કાયદા તોડે, બધા ફિલ્મ સ્ટારો કાયદા તોડે અને પછી તગડી ફી આપીને મોટા ધુરંધર વકીલોને રાખે, બધી સાક્ષીઓની ઉલટ કરે, બેલ પર છોડાવે. થોડા વર્ષમાં તો ક્લીન ચીટ કરી દે. એટલે આ કાયદા બાયદાને મૂકો શીખે. મારા ઘરમાં દીકરીની બલા નહીં. મારા કુંવરને પહેલે ખોળે દીકરી દુઃખનો દરિયો. અરે પૈણીને જાય ને કરિયાવર લઈ જાય એટલે બાપ થઈ જાય લેવારીઓ. ફૂલ કુંવરબેન, હા. તમે ખરેખર ફુવડ છો, ફુવડ. કેમ? તમારા આવા વિચારો પર તો મને ધૂણા આવે છે, ધૂણા. આ 21મી સદી અને આવા આટલા હીન વિચારો. મારી ભણેલી દીકરીને તમારા ઘરમાં કદાપી નહીં. હું તમારા ઘરમાં મારી દીકરીને નહીં આપું. તો જાને ગોબરા, મેં તને ક્યાં બોલાવ્યો? આ 3 જ્ઞાને 23 આવશે. મારો દીકરો ક્યાં કુમારો લઈ જવાનો? મારા આળા બધા ઠેકાણા વગર.
આવે દીકરી માટે ઠેકાણું જોવા વાત કર્યા વગર વયા આવે ત્યારે કે તમે કુંવરબેનને જાતા જાતા કે તમે તો સાવ કુંવર છો યાર 17.5 વાર હું ફુવાડ અરે હું ફુવાડ કોણ કુંવર બનમારી દાસ ડબોઈ વાળા હવે બેર બનાવું અરે પણ બેર માટે ની કઢી ચટણી માટે તો ગોળ ને આંબલી ને ખજૂર કુંવર પાસે મગાવતા જ ભૂલી ગઈ ઓહ અરે ખરેખર ભગવાન માફ કરજો આ બારે બારે પાટિયા પર કુંવર લેખું છે એ તમે જ કે આ દરવાજામાં બરાબર વચ્ચોવચ્ચ કૂતરું બેઠું મારો પગ પડ્યો પડી ગયો તો બેસો મારો ઘોડ આવ્યો લાગે છે એનો જ પાડેલું કૂતરું છે તમારું હું કોમલભાઈ લખમસિંહ સાતા કોમલભાઈ લખમસિંહ કુલસા તમારો અવાજ પાણી લેવું ના ના લેવા દો હમણાં નારિયેળ પાણી પીને આવ્યો છું તમારો અવાજ કઈ લીધું આ છાપામાં તમારા લગ્નની મારા લગ્નની નહીં ના હા મારા દીકરાના લગ્નની હા એમ જ હા તમારા દીકરાના લગ્નની જાહેરાત વાંચી હા તમારો પણ ઉલ્લેખ મળ્યો હા તો કીધું ને ચાલો હું જાતે પોતે જ ઠેકાણ જોઈ આવું તો મને ક્યારનો ફોન લગાડતો હતો પણ લાગતો જ નહોતો ને તેથી હું જાતે પોતે જ આવી ગયો સારું કર્યું હા બપોરે મારું ફોન જરા બગડી તમારે ડિસ્ટર્બ તો નથી કર્યા ને ના આવું ને આજે મારી બેન ક્યારે બનવાની છે આ મારી દીકરી માટે વાત કરવા આવેલો હતો બોલો કઈ શું ભરેલી છે મારે હું દીકરી માટે વાત કરવા આવેલો હતો તમારો દીકરો કૃષ્ણેશ્વર હું આવે ને ગોળ કહીશ તમારી દીકરી શું ભણેલી ના છે તો ડબલ ગ્રેજ્યુએટ હા એમએ બીએડ કર્યું છે હા બહુ હોશિયાર છે હા કાવ્ય લખે છે અરે વાહ વાર્તાએ લખે છે અરે શું ખરાસ અને કવિતા પણ લખે છે બધું બધું અને સ્પર્ધામાં નંબર પણ લઈ આવે છે તમારો દીકરો ભુવડ કુમાર છે ને ડબલ એસએસસી મારી જેમ જ તમારી દીકરીને કઈ કઈ શોખ બોખ ખરો તમારી દીકરીને વાર્તા લખવાનો શોખ અને મારા દીકરાને વાર્તા વાંચવાનો શોખ આ તરુણ ગુજરાતી મંડળની એકેય ચોપડીઓ બી બાકી નહીં હોય કે મારા ઘોડે વાંચી નહીં હોય આ તરુણ ગુજરાતી મંડળના જે આવ્યા છે ને એમને ખબર હશે એ રોજ એમને ત્યાં વાંચવા જાય વળી તમારી દીકરીને નાટક લખવાનો શોખ મારા દીકરાને નાટક જોવાનો શોખ આ અત્રેમાં જેટલા નાટક આવે ને બધા મારા ઘોડે જોઈ નાખ્યા છે હિન્દી ગુજરાતી તમને એક વાતની ચોખવટ કરી દઉં બોલો મારી દીકરી ગણેલ હોશિયાર છે હા મને પૈસાનો કોઈ મોહ નથી હા 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 તમે કેસો ઈ કલ્યાવર કરશો હા
પણ શું? પણ એ લંગે જડા વધારે પડતી શામલી છે. હું બોલું છું પણ ઈ વધારે જરા કાળી છે, તેથી જ અમે એને શામલી કહીને બોલાવીએ છીએ. એમાં શું? અરે હું સાંભળી છું. તો ચાલો હવે આપણે ત્યારે આગળ વધીએ. હા? ના ના, એમ ગેરસમજ ન કરતા, આ તો તમારા મારા દીકરા દીકરીની લગ્નની વાતમાં આપણે આગળ વધીએ એ મારે કહેવું. આ મારો કુંવર હમણાં જ આવશે. એની સામે જ આપણે વાત કરી લઈએ. ભલે ભલે. લ્યો, જી કુંવર કુમાર ના આવ્યા. ચાલો ત્યારે હવે હું જાઉં છું. એ આ કુંવર કુમાર આવે એમને કહેજો, જણાવજો, પછી આપણે આગળ વાત વધારીએ આગળ. ભલે. ભલે. જય શ્રી કૃષ્ણ. ફૂલ બોલવે. આમ થોડા જ સમયમાં કુંવરનો દીકરો અને કોલસાની દીકરીના શ્યામલીના લગ્ન ધામધૂમથી થઈ જાય છે. અને લ્યો, હવે તો કુંવરબેન દાદીમાં બનવાના છે. થઈ ગઈ ને સોનોગ્રાફી? દીકરો છે ને? શું કીધું? દીકરી છે? નહીં જોઈએ, નહીં જોઈએ. અરે મૂરખ જેવી વાત નહીં કર. ડોક્ટરને કહીને એનો નિકાલ કરાવી દે. ના ના, અરે તને ખબર છે આપણા ઘરમાં કોઈને પહેલે તોડે દીકરી નથી. અને તું આ પરંપરા તોડશે. શું કીધું? શામલી અને કોલસાબાઈ ના પાડે છે. અરે આપણા ઘરમાં ના પાડનારી કોલસો કોણ? પેલા તો કહેતા હતા પૂર્વે તમે કેશોય કર્યાવર કરો. ના ના, ત્યારે શામલીને મનાવી જ પડશે. અરે હું કહું એમ કર. ડોક્ટરને કહીને નિકાલ કરાવી લે. અરે હજુ તો તારી આવકના ઠેકાણા નથી. અરે હું કહું એમ કર. કુંવરબેન, આવું કે? મેં તો સાંભળ્યું શ્યામલીને સાડા દિવસો જાય છે, એટલે હું તો હરખ કરવા આવી. પણ તમે આમ ગંભીર કેમ દેખાવ છો? શ્યામલીની તબિયત તો સારી છે ને? સારી છે. સોનોગ્રાફી કરાવી. દીકરી છે. હા. તો શું થયું? મેં તો નિકાલ કરવાનું કહી દીધું. પણ શા માટે કુંવરબેન? આ છે ને, શરૂઆતમાં દીકરી નાની હોય, કાલું બોલે, ઢીંગલી જેવી હોય. પણ જેમ જેમ મોટી થાય ને, અરે સ્કૂલમાંથી મોડી આવે તોય ફિકર, કોલેજમાંથી મોડી આવે તોય ફિકર.
અને રાતે મોડી આવે તોય ચિંતા તો થાય. ચિંતા થાય એટલે કઈ એને આમ જન્મ લીધા પહેલા થોડી મારીને ખાય છે. આ અમારા કુટુંબમાં જોયું નયું, એક થી કડિયાતી છે. ઓલી કિલુડી એન્જિનિયર છે, ઓલી પલ્લવી પ્રોફેસર છે, અને ઓલી જાનકી વાળી જજ છે, જજ. કોઈના ઠેકાણા પડ્યા? ના ને, બધી દીકરીઓને પોતાના જેવો જ ભણેલ ગણેલ ઉપર જોઈએ છે. કોઈ સારો મુરતિયો જ નથી મળતો ને. આજકાલના છોકરાઓને ન જાણે કેવાય ઠેકાણા જોઈએ. પૂછો આ સામે બધા બેટા. અરે પોતાના 18 અંગ વાંકા હોય ને તો સામેવાળાનું એકેય વાંકું નથી ચાલતું. આ મારા ભુવનના ઠેકાણા જોઈ જોઈને હું કંટાળી ગઈ. એમ? શું થયું તું? અરે કેટલી છોકરીઓ જોઈ. કોઈ એને કાળી લાગી, કોઈ વળી ઊંચી લાગે, કોઈ કે છોકરીનું નાક ચીકું લાગે, કોઈ જાડી લાગે, કોઈ એને બહુ ભણેલી લાગે. આ મારી ત્યાં દીકરી આવે તો એની આજ મદદ થાય ને. અરે ફુવડ બેન, ત્યારે તો સમાજ કેટલો આગળ વધી ગયો હશે. તમે નાહકથી અત્યારેથી ચિંતા કરીને એના આવ્યા પહેલા જ એની હત્યા કરવાનું વિચારો છો. ધૂળ ને ઢેફા. સમાજ 25 વર્ષ પહેલા જ્યાં હતો અત્યારે અહીંયા છે. 25 વર્ષ પછી એ ત્યાં જ રહેવાનો છે. ઉપરથી ફેશનેબલ ને ચમકદાર, પણ આ મનોવૃત્તિ એની એ જ રહેવાની છે. પેલા સોનું માંગતા હતા તો અત્યારે વળી બ્લોક ને ગાડી ને કંઈક એવું જોઈએ. આ 25 વર્ષ પછી રામ જાણે સીધી શોધ થશે અને આ દીકરા વાળા સુઈ માનસ પેલા કે અમને કંકુ અને કન્યા જોઈએ. પછી ધીરે ધીરે એમની માંગણી એટલી વધતી જાય. ના ના, દીકરી એટલે દુઃખનો દરિયો અને બધો કર્યાવર લઈને ઢળી જાય અને બાપ થઈ જાય દેવાળીઓ. પહેરામણી ને દહેજ તો તમે ઘર ભરાઈ જાય એટલા લીધા હતા ને. ભૂલી ગયા? ત્યારે તમને વિચાર નહોતો આવ્યો. હવે આવે આ પગ નીચે રેલો આવે ને ત્યારે જ ખબર પડે. ત્યારે હું દીકરાની માં હતી, બે વેત ઉપર ચાલતી. પણ ના ના, તમને એક વાત કહું, આ મારા ભુવનના હજુ તો આવકના કોઈ ઠેકાણા નથી. કેમ? ભુવનને હજી નોકરી નથી લાગી? તમારે તો મોટી મોટી ઓળખાણો હતી. હતી ને. ઓલો પ્રધાન ને કાલુ યાદવ હા, અને ઓલો અરવિંદ રહ્યો મફલર વાળો, બરાબર. બધા કે ભુવન બેન તમે ભુવનની ચિંતા નહીં કરો, અમે ભુવનનું સંભાળ્યું. તો શું થયું પછી? અરે રામ જાણે સત્તા પર આવીને બે જણાએ ભૂમિ ઘોટાળા કર્યા, બે જેલ ભેગા થયા, અત્યારે બેલ પર છે. અને મારો ભુવન હજુ ત્યાં ને ત્યાં છે. ફુવનમાસી, આ તમારી માટે ચિઠ્ઠી આવી છે.
બેન, શું થયું? કોને ચીઠીને તમે આટલા ગંભીર કેમ થઈ ગયા? શામલીની ચિઠ્ઠી છે. હું તો વાંચતા ધરી ગઈ. એવું તે શું લખ્યું છે? જરાક મોટેથી વાંચો ને. પૂજ્ય બા, તમારા દીકરાએ મને કહ્યું કે તમે મારી દીકરીનો ગર્ભ પડાવવાની જીદ કરી રહ્યા છો. તમારી દલીલ ગમે તેટલી સાચી હોય તો પણ હું એમ નહીં થવા દઉં. 2 રાતથી મને ચેન નથી. મારી દીકરી ગર્ભની રડી રડીને મને કહી રહી છે કે ન મારો મને ન રોક મને, તારી કોખીથી મને જન્મ લેવા દે. બ્રહ્માની આ સૃષ્ટિમાં મને પણ જીવવાનો હક દે. અબળા ન બન, ન વિચાર હું એક ભલા છું. હું તો કુદરતની એક ઉત્કૃષ્ટ કલા છું. મારા ભવિષ્યની ચિંતા કરીને શા માટે નષ્ટ કરે છે મારો વર્તમાન? હું તો તારા અને પિતાના સંબંધનો છું પરિણામ. હું પણ મારા સારા નરસા કર્મ ભોગવવા આવી છું. મારી સાથે મારી તકદીરને પણ સાથે લાવી છું. તો શા માટે જોડે તારી તકદીર સાથે મારી તકદીર? શા માટે નષ્ટ કરવા માંગે જન્મ લેતા પહેલા જ મારી તસવીર? અબળા ન બન, ન વિચાર હું એક ભલા છું. હું તો કુદરતની એક ઉત્કૃષ્ટ કલા છું. જો બધી માતાઓએ દીકરાની આશામાં દીકરીના ગર્ભની હત્યા કરી હોત તો ન મીરા દીવાની હોત, ન ઝાંસીની રાણી હોત, ન જીજાબાઈ માતા હોત, શિવાજીનું તો અસ્તિત્વ જ ક્યાંથી હોત, ન કલ્પના ચાવલા હોત, ન કોકેલ કંઠી હોત, ન સુંદર ઐશ્વર્યા હોત. અબળા ન બન, ન વિચાર હું એક બલા છું. હું તો કુદરતની એક ઉત્કૃષ્ટ કલા છું. સમાજથી તો ડરે છે, ઈશ્વરથી કેમ નથી ડરતી તું? પ્રકૃતિના સંતુલનને શા માટે બગાડવા ચાહે તું? રાધાબેન શ્યામ અધૂરો, સીતાબેન રામ અધૂરો. શંકર તો પુરુષ અને પ્રકૃતિના શિવલિંગ રૂપે ન્યારો. શક્તિનો સાક્ષાત રૂપ છે તું. તું ખુદ એક નારી છે. ભૂલી ગઈ કે અસુરોને મારવા વાળી તું જ દુર્ગા, તું જ કાળી છે. અબળા ન બન, ન વિચાર હું એક બલા છું. હું તો કુદરતની એક ઉત્કૃષ્ટ કલા છું. ગર્ભની બાળકીનો અવાજ આટલો મીઠો, આટલો સચોટ, સીધો હૃદયમાં સુસરવો ઉતરી જાય એવો. શું બોલી? સમાજથી કેમ ડરે છે તું? ઈશ્વરથી કેમ નથી ડરતી તું? ન ઝાંસીની રાણીઓ, ન મીરાઓ, અસુરોને મારવા વાળી તું જ દુર્ગા અને કાળી હોત. હું નારી, ગર્ભનો અવાજ કે આ મારા આત્મામાંથી નીકળતો અવાજ કે દરેક સ્ત્રીના આત્માનો અવાજ.
હું નારી અસુરોને મારવા વાળી અને સમાજના અને કુટુંબના ડરથી હું આજે શું કરવા જઈ રહી હતી? ભવિષ્યમાં મારા આવનાર પુત્રીની હત્યા. ના ના, આ કેવું નહીં થવા દો, આ કેવું નહીં થવા દો, આ કેવું નહીં થવા દો. શું થયું? કોની હત્યા નહીં થવા દો ઈ તો કહો. તમે મારી પૌત્રીનો વાત સાંભળ્યો ને? શું કહે છે? તું ખુદ એક નારી છે. અરે હું એનો ઉછેર એવો કરીશ, એને એટલી ભણાવીશ, એટલી બહાદુર બનાવીશ, એટલી બધી કલાઓ શીખડાવીશ કે આ મીરા લતા જાતિની જેમ એનું નામ પણ લોક હૃદયમાં કાયમ માટે અમર રહી જશે. હમણાં જ શામળીને ફોન કરું છું, હમણાં જ ફોન કરું છું, હમણાં જ ફોન કરું છું. ગર્ભ પડાવવાની જરૂર નથી, ગર્ભ પડાવવાની જરૂર નથી, ગર્ભ પડાવવાની. કલાકારોની પાત્ર સૂચિ આ પ્રમાણે છે: ફૂલ કુંવર આશાબેન અનારકટ, ગંગાબેન ચેતના નગદિયા, નયનતારા ચંદ્રિકાબેન નગદિયા, મધુ માલતી પલ્લવીબેન રાયચા, ગોપાલ કૃષ્ણ રાજેશ ઠક્કર, કોમલભાઈ હેમંતભાઈ ઠક્કર અને આ બધાની સાથે બાળ કલાકાર કુમારી દિવિજા સચિન કારિયા. હવે આ નાટકના અંત વિશે કંઈક કહીશ. એની પાછળ પણ એક મોટો ઇતિહાસ છે. કાવ્ય ગમ્યું ને તમને? એકવાર એક પ્રોગ્રામમાં ગઈ હતી. અમૃતલાલ યાજ્ઞિકનું પ્રવચન હતું, નારી માટેનું જ હતું. ત્યારે એમના બે વાક્યો મને એટલા ચૂભી ગયા. ત્યારે એમણે કીધું હતું, સ્ત્રી એ બલા નથી, સ્ત્રી એ તો કુદરતની ઉત્કૃષ્ટ કલા છે. આ એમના વાક્યો, અને એ મારા હૃદય સુસરવા ઉતરી ગયા. અને એમાંથી મારા આ કાવ્યનું સર્જન થયું. પછી જ્યારે 1906માં નાટક કરવાનું હતું ને, ત્યારે બેને મને ખરેખર પ્રેરણા આપી. આ કવિતા પરથી એક નાટક બનાવી નાખ્યું અને એ પ્રેરણા એની મને ફળી. આ કાવ્ય મેં 2003માં લખ્યું હતું. ઇનરવિલ ક્લબ તમને ખ્યાલ હશે. મુંબઈમાં લગભગ બધા દોડના મળીને 60-65 ઇનરવિલ ક્લબ હશે. ત્યારે કાવ્ય હરીફાઈ હતી. એ લોકોએ વિષય આપ્યો હતો સ્ત્રી કરુદન. ત્યારે આ મેં કાવ્ય હિન્દીમાં લખ્યું અને ત્યારે મારો પ્રથમ નંબર આવ્યો હતો. એ દર્શામાં મુંબઈની કલા ગુર્જરી એની તરફથી પણ કાવ્ય હરીફાઈ હતી, સમાજની કોઈ પણ એક સમસ્યા પર. અને મેં મારા જ કાવ્યનું ગુજરાતી રૂપાંતર કરીને આ કાવ્ય મોકલાયું. એમાં પણ મારો પ્રથમ નંબર આવ્યો. સાહેબ, આપની જાણ ખાતર એટલા માટે કહું છું
કોઈકની પ્રેરણાના બે શબ્દો, બે વાક્યો કંઈક કેવું સર્જન કરી જાય છે. સર્જન પ્રેરણાનો સ્ત્રોત છે. કોઈની પ્રેરણા મળે ને ઘણું સર્જન થઈ શકે. બને તો બધાને પ્રેરણા આપતા રહેજો. પ્રેરણા આપશો એટલે કંઈક નવી હિંમત આવશે, કંઈક નવો ઉમંગ આવશે. આ બધા તમારી પ્રેરણાથી આજ આ નાટક અહીંયા ભજવવાનું મને રજૂ કર્યું. હું આ ખૂબ જ સુંદર નાટક માટે મારો પ્રતિભાવ આપું એ પહેલાં મારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ એવા વડીલ ડૉક્ટર સુરેશભાઈ ઠક્કરને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને મુકેશભાઈ તન્ના તેમનું સ્વાગત કરે. બહુ આનંદ છે તમારી હાજરીથી. સંસ્થા વિશ્વભરના લોહાણા મહાજનોનો સર્વશ્રેષ્ઠ મહાજન એટલે શ્રી કલ્યાણ લોહાણા મહાજન અને એની પેટા સમિતિ, વયસ્ક સમિતિ અને તેના જ્યેષ્ઠ સભ્ય એવા આદરણીય શ્રી આશાબેન અનારકર, તેમની ઉંમર અત્યારે 85 વર્ષ. આ ઉંમરમાં પણ તેઓ બધી રીતે સક્રિય અને આજનો આ નાટક સમાજ સામે લીલી બત્તી લાલ બત્તી જે પણ કહીએ તે ધરવાનું કામ આશાબેન અને એની આ ટીમે કર્યું છે. સમાજની સમક્ષ વિચારો રજૂ કરવાની પોતપોતાની શૈલીઓ હોય છે અને આશાબેન જે એક શ્રેષ્ઠ શિક્ષિકા રહી ચૂક્યા છે અને અનેક દીકરીઓને સંસ્કારનો પિયુષ પાઈને સમાજમાં અડગ રીતે ઊભા રહીને સમાજની અનેક વિટમણાઓ પ્રશ્નોનો હિંમતથી સામનો કરીને પોતાનું જીવન એક આદર્શ જીવન બનાવવા માટે આશાબેને ખૂબ જ જહેમત ઉઠાવી છે. ઠાકોરજીની કૃપાથી, પ્રભુ કૃપાથી એમને સાહિત્યમાં રસ, જેથી કરીને તેમણે ઉત્કૃષ્ટ નાટકો, કાવ્યોની રચના કરી અને તેમના આ પુસ્તકમાંથી જ આજનું આ નાટક ભજવવામાં આવ્યું, જે 2006માં આચાર્ય અત્રેમાં ભજવવામાં આવ્યું હતું. આજે સમાજની સામે આ પ્રશ્નો જે 2006માં હતા અત્યારે 2026માં છે અને 2046માં પણ રહેવાના, પણ એ સામે લાલ બત્તી ધરવાનું કામ આજના આ નાટક દ્વારા કરવામાં આવ્યું. હું સમાજના પ્રતિનિધિ તરીકે આજે શ્રીમતી આશાબેન અનારકટને એક પુષ્પ અર્પણ કરીને તેમને વંદન કરું છું અને આ ઉંમરે પણ તેમણે જે આ નાટક ભજવીને સમાજની સામે જે વિચારોની પ્રસ્તુતિ કરી છે તે માટે તેમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. ઠાકોરજી તેમને
શતકાધિક આયુષ્ય આપે અને તેમના દ્વારા આવી જ પ્રેરણા, જે પ્રેરણા તેમને સમાજ પાસેથી મળી છે, તેમની પાસેથી પણ આપણે આવી જ પ્રેરણા મેળવતા રહીએ અને સમાજ હિતના જ્ઞાતિ ઉપયોગી કાર્યો આપણે કરતા રહીએ. તે માટે પ્રભુ આપણને પ્રેરણા આપે, શક્તિ આપે અને સામર્થ્ય આપે તેવી પ્રાર્થના સાથે આશાબેનને નતમસ્તકે વંદન. જય લઘુવંશમ. ખૂબ સરસ. શુભેચ્છા. ઓલું ગીત છે ને, કહેતે રહો અચ્છા લગતા અને વડીલને જ્યારે સારું લાગે ત્યારે આપણું બોલ્યાનો સાર્થક થયાનો મને લાગે છે. ખૂબ ખૂબ આભાર. દોસ્તો, આજથી 55 વર્ષ પહેલા એક પિક્ચર આવ્યું હતું આનંદ. એ આનંદમાં એક ડાયલોગ હતો કે જિંદગી બડી હોની ચાહીએ, લંબી નહીં. પણ આશાબેને આજે બડી જિંદગી भी लंबी हो सकती है એ પ્રૂવ કરી આવી કે આજે 85 વર્ષની ઉંમરે પણ કવિતા લખવી, એનું નાટ્યમાં રૂપાંતર કરવું અને એને ભજવવું, આ બહુ સમય માગી લે, બહુ મહેનત માગી લે એવું કામ છે. અને એમણે આ બધા કલાકારોને પણ આજે ઇનડાયરેક્ટલી એમનામાં બી બીજ રોપ્યું છે જે ભવિષ્યના કલાકારો થશે. એટલા માટે પણ હું એમનો આભાર માનું છું. હું ને જયેશભાઈ તરુણ ગુજરાતી મંડળનું સુકાન લીધું ત્યારે અમે વિચાર કર્યો હતો કે અમે એક સંગીત મંચ બનાવીએ અને એમાં અમે સફળ થયા છે. અમે વિચાર જ કરી રહ્યા હતા કે એક નાટ્ય મંચ પણ બનાવીએ અને મેં આશાબેન જોડે વાત પણ કરી. તો આ જ નાટકનો બીજો અંક તરુણ ગુજરાતી મંડળમાં ભજવાશે, જે ઘણા ગુજરાતીઓ જોવામાં વંચિત રહી ગયા હોય તેમને માટે પણ આ એક નવી તક ઉત્પન્ન થશે. અને એમણે બહુ સરસ સળગતો પ્રશ્ન લીધો છે કે આપણે દરેક જગ્યાએ કુદરત જોડે રહીમાં છે. પર્યાવરણ, કોઈ પણ વસ્તુઓ, આપણે બધી જગ્યાએ કુદરતી સંપત્તિનો આ તે નાશ કર્યો છે. એવી રીતે બ્રહ્માની જે સૃષ્ટિ છે એમાં પણ આપણે ઇન્ટરફિયર કરી અને જે પુરુષ અને સ્ત્રીનો દર જે 1:1 ચાલી રહ્યો હતો, તો 1850 લગી આપણે પહોંચી ગયા હતા. એટલે આપણે કેટલું કુદરત જોડે રમ્યા આર્ટિફિશિયલી. આપણે આ બધું સંશોધન કર્યું, બોમ્બનું સંશોધન કર્યું, પણ એનો ઉપયોગ આજે આપણે જોયું કેવી રીતે થાય છે. પણ એ જ ઉર્જા જો આપણી બીજી જગ્યાએ વાપરી હોત તો આપણે કેટલી સમૃદ્ધિ થઈ હોત, પણ નથી. એવી જ રીતે આ કુદરતમાં ઇન્ટરફર થયા અને આજે ભલભલાઓને વિચાર કરતાં કરી લીધા. તો હવે આ પાછો રેશિયો પાછો 950 લગી આવ્યો છે. હજુ પણ એ 1:1 થયો નથી. તો આપણી આ ફરજ છે કે એવા કેન્દ્રો ખુલવા જોઈએ કે ભાઈ અહીંયા તો ગર્ભનું પરીક્ષણ એ બેન છે, પણ છતાં બેને કીધું એમ કાયદો એવો છે કે લોકો દુબઈમાં જઈને ટેસ્ટ કરાય આવે છે. ત્યાં આવો કાયદો નથી. એટલે જેને કરવું જ છે એ તો કરીને જ રહે છે. એનીવે આ પ્રેરણાદાયક નાટક ઘણાને સદબુદ્ધિ આપશે અને આપણે આશાબેન જોડે નક્કી કરી અને ગુજરાતી મંચને આપણે ચોક્કસ
જન્મ આપીએ, એનો ગર્ભપાત નહીં કરીએ, એ આશા જોડે હું વિરમું છું અને ધન્યવાદ. વેરી વેલ. તમે કીધું કે પ્રેરણા અને તમને જે કવિતામાં ઇનામ મેળવ્યું હતું, એ જ વખતે ઇનરવ્હીલને એક કોમ્પિટિશન આપી હતી કે ઇનરવ્હીલ ક્લબે એમના હસબન્ડને કહેવાનું કે હાસ્ય લેખ લખ, તો એમાં મને ઇનામ મળ્યું. ધન્યવાદ. આ તો તમે ગુપિત રાખ્યું. ના ના, ગુપિત નથી. મેરી પત્ની મહાન. અચ્છા, ત્યારે તો મહાન પત્ની આવે. મેરી પત્ની મહાનમાંથી હું અહીંયા આવી ગઈ એવું થયું. આશાબેન તો એમના નામ પ્રમાણે ખરેખર આ નાની દીકરીથી લઈને આપણા બધા માટે એક આશા જ છે, આશાનું કિરણ છે. અને એમની સાથે ઘણી વખત પર્સનલ વાત થઈ હોય ત્યારે રોજ સવારે 2 થી 2.5 કલાક એ પોતાની સેલ્ફ માટે કાઢે છે. એટલે યોગા કરવા, હાસ્ય. હું એમને એક ઓલ્ડ એજ હોમમાં લઈ ગઈ હતી. 50 જેટલા સિનિયર સિટીઝન છે, શિવાલય કરીને. ત્યાં એમણે હાસ્યના વિવિધ પ્રકારો બતાવ્યા. મૂંગા રહીને કેવી રીતે હસવું, એટલું બધું બધાને ગમ્યું હતું કે હજી આજે પણ બધા યાદ કરે છે. જે ઉંમરે, મને લાગે 85 કીધું હમણાં જયેશભાઈ, જે ઉંમરે લખવામાં હાથ ધ્રુજે, આંખે પ્રોબ્લેમ્સ હોય, એ ઉંમરે લખવું એને, એટલે કહે ને કે નાટ્ય એક કલા છે, તો એને લખવું બી, એને ઇનેક્ટ કરવું અને ડિરેક્શન આપવું અને આટલા બધાને તૈયાર કરવા. હેડ્સ ઓફ ટુ યુ. થેન્ક યુ. અને અમે બધા તમારી પાસેથી પ્રેરણા લઈશું. આજે ઇન્ટરવ્યુ લઈ. બધાને જય શ્રી કૃષ્ણ. ખાસ કહેવાનું એ કે આજે જે વ્યક્તિનું નાટક હું જોવા માટે આવી છું, એનો અને મારો સંપર્ક ખરા અર્થમાં કહું તો હું એમની શિષ્યા છું, એમના હાથ નીચે ભણેલી છું. 25 વર્ષના આશાબેન મેં જોયા છે, 50 વર્ષના આશાબેન પણ મેં જોયા છે અને 85 વર્ષના આશાબેનને પણ હું જોઈ રહી છું. શી ઇઝ અ એવરગ્રીન વ્યક્તિમત્વ છે. એ સમયે પણ તેઓ આવા જ હતા અને હમણાં પણ આવા જ છે. ખરેખર ઉંમર સાથે કલાકારને કાંઈ લેવા દેવા હોતા નથી. જ્યારે જીવનમાં એક કલા જીવતી હોય ને તો એને કોઈ જ સંઘર્ષ, કોઈ જ આડંબરો ક્યારેય નડતા નથી અને નડશે પણ નહીં. ખરા અર્થમાં આશાબેન એક એવું વ્યક્તિમત્વ છે જેણે હંમેશા બીજાને પ્રેરણા જ આપી છે. ક્યારેક આપણને એમનામાં ગુસ્સો દેખાય, ક્યારેક એમનું હઠીલું પણ દેખાય, ક્યારેક આપણને એમ લાગે કે અરે બાપરે આ તો આવા જ છે. એટલે ક્યારેક આપણને એવું લાગે, પણ એમનો એ જે મીઠો પ્રેમ છે ને, એ જેને જોતા આવડે એ ખરેખર જીવનમાં તરી જાય છે. એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. અને મારા જીવનમાં તો હું કહું કે ગુરુ સ્થાન કયો, મારા ફ્રેન્ડ કયો, મારા ફિલોસોફર કયો, મારા ગાઈડ કયો, તો માત્ર ને માત્ર આશાબેન છે. મારી મા સમાન છે અને મારા ગુરુ સમાન છે. સમાન પણ શબ્દ એમની માટે અયોગ્ય છે. શી ઇઝ માય ગુરુ, શી ઇઝ માય ફ્રેન્ડ, શી ઇઝ માય ફિલોસોફર, શી ઇઝ માય ગાઈડ. અને દરેક વખતે જ્યારે પણ હું સંઘર્ષમાં હોઉં ત્યારે એક કોલ ખાલી આશાબેનને જાય. એ ન ઉપાડે તો એમનો કોલ મને સામેથી આવે, શું થયું, કેમ કાંઈ છે પ્રોબ્લેમ. તો હકીકતમાં આવા ગુરુ જ્યારે જેને જીવનમાં મળે છે ને, એ જીવનમાં ક્યારેય કોઈ પણ બાજી હારી જ શકતો નથી. એક મારી ઈચ્છા અહીંયા અધૂરી રહી ગઈ. આશાબેન, મને ઘુવડને જોવો તો એ જોવા ન મળ્યો. એટલે બહુ જ સુંદર નાટક હતું કે એક પાત્રને જીવંત રાખીને આખું નાટક એમણે જે સુંદર રીતે રજૂ કર્યું. હેટ્સ ઓફ ટુ હર. થેન્ક્સ અ લોટ. મને અહીંયા 2 શબ્દો બોલવા માટે દીધા અને મારા વિચારો હું રજૂ કરી શકી.
કુસુમ, મારી ઓળખાણ આપવાની એટલે આજે મહાન વ્યક્તિમત્વ બેઠું છે એની સામે હું સૂક્ષ્મ એમના દીકરાની બહુ રોમા અનારકલી. મમ્મીના વખાણ હું શું કરું, તમે બધા એને ખૂબ જાણો છો. અને મમ્મી, વી આર વેરી મચ પ્રાઉડ ઓફ યુ કે અમે તમારા ખોળે છીએ. હું કહીશ, આ જન્મ નહીં, આવતા 100 જન્મ મને આ જ મળે. અને નાટકને પ્રોત્સાહન રૂપે હું ફૂલની પાખડી આપવા માંગુ છું. વયસ્ક સમિતિને માફ કરજો. રાજેશભાઈ, થેન્ક યુ, ધન્યવાદ.